હળવદ અને મોરબી વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે, કારણ કે બ્રાહ્મણી 2 ડેમ જે હળવદ, મોરબી અને જામનગરને પાણી પૂરું પાડે છે, તેમાં માત્ર 7 દિવસ ચાલે તેટલું પાણી બચ્યું છે. ઉનાળાની શરૂઆતમાં ડેમ ખાલી થવાના આરે હોવાથી પાણીની અછતને કારણે રજળપાટની સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. આ સમસ્યાને ધ્યાનમાં લઈ સ્થાનિક નગરપાલિકા તંત્ર અને આગેવાનોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી, જેના પરિણામે નર્મદા કેનાલમાંથી પાણી છોડવાનું શરૂ કરાયું. નર્મદા કેનાલ દ્વારા બ્રાહ્મણી 2 ડેમમાં પાણી ભરવાની વ્યવસ્થા હાથ ધરવામાં આવી, જેથી લોકોને પીવાનું પૂરતું પાણી મળી રહે. હળવદ, મોરબી, જામનગરને પાણી પૂરું પાડતા બ્રાહ્મણી 2 ડેમ ખાલી થવાના આરે છે, જેથી લોકોને પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા કરાઈ. તો ડેમનું તરિયું નીચે આવી ગયું છે. ડેમમાં 6 થી 7 દી પાણી ચાલે એવું છે, પણ અત્યારે જાણવા એવું મળ્યું કે કેનાલ ચાલુ કરી દીધી છે, તો હવે આપણને વાંધો ઉનાળામાં નહીં આવે. આપણે તંત્રને કઈ રજૂઆત કરી છે? અમે તંત્રને રજૂઆત કરવા ધારાબેન વ્યાસ અને એસી સાહેબને પણ અમે રજૂઆત કરી. લોકોને પાણીની સમસ્યા ન પડે એટલે અમારે પાણી માટે બહુ મહેનત કરવી પડે છે.